તો કેમ છો બધા? ગઈકાલે આપણે એક્સ ઓર ગેટ વિશે જોયું છે, બરાબર છે. એક્સ ઓર ગેટ એટલે કે આપણો આ ગેટ. અહીંયા આપણે થોડું રિવિઝન કરી લઈએ કે એક્સ ઓર ગેટ શું કહેવા માંગે છે. એક્સ ઓર એટલે એક્સક્લુઝિવ ઓર ગેટ. એટલે શું? તો કે ઓર ગેટનું જે ટ્રુથ ટેબલ છે એની અંદર એક કન્ડિશન જે છે એ એક્સક્લુઝિવ છે, એટલે કે એને આપણે કાઢી નાખી છે, એક્સક્લુડ કરી નાખી છે. એટલે શું? તો કે ઓરની અંદર શું હતું? તો કે જો બંને ઓરની અંદર મેં શું યાદ રાખવાનું કીધું તમને કે જો બંને ઇનપુટ 0 હોય ને તો જ આઉટપુટ 0, નહીંતર તો આઉટપુટ શું થશે? કોઈ પણ કન્ડિશનમાં 1 થશે. પણ ઓરના ટ્રુથ ટેબલમાંથી આપણે આ એક કન્ડિશનને શું કરી છે? એક્સક્લુડ કરી છે, એટલે કે એને આપણે કાઢી નાખી છે. એની જગ્યાએ આપણે એક બદલી નાખી છે કન્ડિશન કે જો બંને એક હશે ઇનપુટ, અથવા તો બધા ઇનપુટ એક હશે તો આઉટપુટ આપણો શું થશે? 0. બરાબર. તો આ જે છે એ એક્સક્લુઝિવ કન્ડિશન છે. અને આના માટે મેં તમને કીધું હતું કે આપણું બુલિયન ઇક્વેશન શું છે કે a બાર b પ્લસ ab બાર. અને આને આપણે ગઈકાલે જે છે એ સર્કિટના ફોર્મમાં આપણે બનાવ્યું પણ હતું, બરાબર. સર્કિટની મદદથી આપણે એને બનાવ્યું પણ હતું કે જેની અંદર બે જે છે એ કઈ સર્કિટ જોઈએ છે? એન્ડ ગેટની અને એક ઓર ગેટની સર્કિટ જોઈએ છે. તો એની મદદથી આપણે એક્સ ઓર ગેટ બનાવી શકીએ છીએ. હવે આવે છે એક્સ નોર ગેટ, બરાબર. એટલે કે એક્સક્લુઝિવ નોર ગેટ. હવે નોર ગેટ જે છે, એક્સક્લુઝિવ નોર ગેટ એટલે શું? તો કે નોર ગેટ જે છે એનું જે ટ્રુથ ટેબલ છે એનામાંથી કોઈ એક કન્ડિશનને આપણે એક્સક્લુડ જે છે એ કરવી પડશે, બરાબર. તો હવે નોર ગેટનું ટ્રુથ ટેબલ કેવી રીતનું છે? નોર ગેટનું તો જો 0 0 ઇનપુટ હોય, બરાબર. સૌથી પહેલાં તો એ વાત આપણે જોવાની છે કે નોર ગેટનું ટ્રુથ ટેબલ યાદ રાખવા માટે મને શેનું ટ્રુથ ટેબલ યાદ હોવું જોઈએ? ઓર ગેટનું. પણ મેં તમને કીધું છું આપણે આખું ટ્રુથ ટેબલ યાદ રાખવાની જરૂર નથી, માત્ર કન્ડિશન યાદ રાખવાની જરૂર છે, બરાબર. કે જો ઓરની અંદર શું કન્ડિશન છે? જો બધા ઇનપુટ 0 હશે તો અને તો જ આઉટપુટ 0 હશે, નહીંતર આઉટપુટ 1 હશે, બરાબર છે. તો નોરનું શું થશે? તો કે જો બધા ઇનપુટ 0 હશે તો જે છે આઉટપુટ 1 થશે, બરાબર છે. નહીંતર જે છે આઉટપુટ શું થશે? 0, બરાબર છે. આ છે આપણો, બરાબર છે, જેની ઉપર અત્યારે હું રેડ સર્કલ કરું છું, એ છે આપણું નોરનું ટ્રુથ ટેબલ. હવે એની અંદરથી આપણે એક્સક્લુઝિવ એટલે કે કઈ કન્ડિશન કાઢવી છે? તો એના માટે આપણે એક્સ નોરનું ટ્રુથ ટેબલ જોવું પડે. તો આપણે જોઈએ કે જો 0 0 માટે 1 છે, હા એ બરાબર છે. 0 1 માટે 0, હા એ પણ બરાબર છે. 1 1 માટે 0, હા એ પણ બરાબર છે. 1 1 માટે નોરની અંદર 0 હતું, પણ અહીંયા ડબલ 1 જે છે એનામાં 1 છે. એનો મતલબ છે આપણને ખબર પડી ગઈ કે કઈ કન્ડિશન એક્સક્લુડ એટલે કે કાઢવાની છે નોરના ટ્રુથ ટેબલમાંથી, અને એ છે ડબલ 1 છેલ્લી, કે જો બધા ઇનપુટ 1 હોય તો આઉટપુટ 1 થવો જોઈએ, બરાબર છે. હવે જો મેં તમને ગઈ લેક્ચરમાં પણ કીધું હતું કે એક્સ નોરની અંદર શું છે? તો કે જો ઇનપુટ સરખા હશે, ધ્યાનથી સાંભળજો, જો ઇનપુટ અહીંયા સરખા હશે તો આઉટપુટ 0 મળશે. જ્યારે એક્સ નોરની અંદર શું છે? તો કે જો ઇનપુટ સરખા હશે તો આઉટપુટ 1 મળશે, બરાબર. સમજાય છે? એક્સ ઓરમાં શું છે? તો કે સરખા ઇનપુટ, આઉટપુટ 0, બરાબર. જ્યારે અહીંયા શું? સરખા ઇનપુટ, બરાબર, પણ આઉટપુટ 1, બરાબર છે. આ વસ્તુ છે. હવે આ તો ચાલો સિમ્બોલ છે એક્સ નોરનો, બરાબર છે, કારણ કે એક્સ ઓરનો કેવી રીતનો હતો? આ પ્રમાણે એક્સ ઓરનો હતો. તો એક્સ નોરનો શું થશે? આગળ એક બબલ લગાવી દેવાનું, સિમ્પલ. પણ આનું બુલિયન ઇક્વેશન શું થશે? તો કે એ છે a બાર b બાર પ્લસ ab, આ પ્રમાણે છે, બરાબર છે. હવે તમે ટેસ્ટ કરી જુઓ. ચાલો આપણે શરૂઆતની પહેલી કન્ડિશન લઈએ, 0 0. a અને b બંને 0 0 છે, તો a બાર અને b બાર શું થશે? 1 × 1 પ્લસ a અને b તો 0 0 એટલે 0 ડોટ 0 એટલે 1 આવ્યો આન્સર. હા 1 આવ્યો, બરાબર. પછી નેક્સ્ટ તો કે ભાઈ a 0 છે અને b 1 છે. a 0 છે તો a બાર 1 થશે, b 1 છે તો એનો બાર 0 થશે,
પ્લસ એ ઇન્ટુ બી એટલે કે 0 ઇન્ટુ 1 એટલે આખે આખાનો જવાબ જે છે આપણને શું આવશે 0. પછી એના પછીનાનો પણ જવાબ એ જ રીતે આવશે. છેલ્લો જોઈએ આપણે 1 1. એ અને બી બંને 1 1 છે તો એ બાર બી બાર શું થશે 0.0. એ અને બી બંને 1 1 છે તો 1.1 એટલે જવાબ તમને મળશે 1. બરાબર છે. તો આવી રીતે જે છે આપણે XNOR ગેટ સમજી શકીએ છીએ. હવે તમે કહેશો કે ભાઈ આપણે અમારી પાસે બુલિયન ઇક્વેશન છે a બાર ડોટ બી બાર પ્લસ એ બી. તો હવે કેવી રીતે મારે બનાવવાનું? તો સૌથી પહેલાં હું લાઈન લઉં છું અહીંયા એની, પછી લાઈન લઉં છું બીની. બરાબર છે. હવે એક જે સૌથી પહેલાં તો મને એન્ડ ગેટ જોઈશે. બરાબર છે. કારણ કે એ બાર અને બી બાર અને એ અને બી એન્ડ ગેટથી જોડાયેલા છે, વચ્ચે છે ઓર ગેટ. તો સૌથી પહેલાં હું લઉં છું એન્ડ ગેટ, કે જેની અંદર શરૂઆતમાં બંનેના બાર જે છે એ આપણે ઇનપુટમાં આપવાના છે. એટલે અહીંયા આપણને મળશે એ બાર ડોટ બી બાર. પછી તો ડાયરેક્ટ એ અને બી જ આપવાના છે એટલે મને મળશે અહીંયા એ ડોટ બી. અને આ બંને જે છે એને મારે એક ઓર ગેટમાં આપવાનો છે એટલે અહીંયા મળશે એ બાર ડોટ બી બાર પ્લસ એ ઇન્ટુ બી. અને આ શું છે? અને એ સરવાળા ઉપર સર્કલ બી હોલ બાર તરીકે પણ દર્શાવવામાં આવે છે. અને આને જ શું કહેવાય છે? એક્સક્લુઝિવ નોર ગેટ. બરાબર છે. એક્સક્લુઝિવ નોર ગેટ. તો આ રીતે જે છે તમે સમજી શકો છો કે કેવી રીતના અલગ અલગ ગેટ્સ જે છે એ બનતા હોય છે. બરાબર છે. તો અહીંયા આપણે આપણું જે ગેટ્સ છે, બરાબર છે, લોજિક ગેટ્સ છે એ પૂરું કરીએ છીએ. બરાબર છે. ક્લોઝ કરીએ છીએ. હવે એ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બાકી રહે છે એ છે ટ્રાન્ઝિસ્ટર લોજિક. બરાબર છે. અલગ અલગ પ્રકારના લોજિક બાકી રહે છે. બરાબર છે. કે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક, રેઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક, ટ્રાન્ઝિસ્ટર લોજિક. એટલે આ છે શું? હું તમને એ કહી દઉં ખાલી કે આપણે આ ગેટ જોયા. બરાબર. જેમ કે આ છે આપણો એન્ડ ગેટ, પણ આ તો સિમ્બોલ છે ને. ખરેખર આ ગેટ કેવી રીતે બનતો હશે? તો એ બને છે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, રજિસ્ટર વગેરેના મદદથી. બરાબર છે. એન્ડ ગેટ ને નોટ ગેટ ને જે બધા અલગ અલગ ગેટ્સ છે એ કેવી રીતે બને છે? તો કે સિમ્પલ, આ બધા ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડથી તો બનતા હશે. તો આ એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, આ દરેક ગેટ જે છે એ કેવી રીતે બને છે? બરાબર છે. એવી રીતે કેવી રીતે ડાયોડ કે ટ્રાન્ઝિસ્ટરને ગોઠવવામાં આવે છે કે જેથી આપણને ઇનપુટ કંઈક આપીએ તો એ પ્રમાણે આપણને આઉટપુટ મળે છે. તો આ જ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું કે અલગ અલગ લોજિક જે છે એની મદદથી કેવી રીતે આપણે ડાયોડ કે ટ્રાન્ઝિસ્ટર કે રેઝિસ્ટન્સ કે એ બધાની મદદથી આપણે અલગ અલગ ગેટ જે છે એ બનાવી શકીએ છીએ. બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચર જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ.